કે ઘેરે ભગવાન છે અને ભાઈ ખાટલામાં પડ્યો તો અલગ વસ્તુ છે કે હવે જઈ શકે એમ નથી. પણ છોકરા હારા હોય તો ખાટલામાં પડ્યો હોય તો લઈ જાય, નો લઈ જાય. ડોહા આખી જિંદગી નહોતું ભાઈ, હા ડોહાએ આખી જિંદગી ભગવાનનું નામ નહોતું લીધું. રામ એવું બોલે નહીં ને. હા છોકરા કે બાપા રામ રામ કરો તો કે એ બધું જવા દે. ડોહા બોલે નહીં, છેલ્લે ખાટલામાં પડ્યા, મરવા પડ્યા. હા રામ મંદિરે લઈ ગયા કે હવે તો જોઈ કહે તો ખરા કે આ રામ મંદિર છે. હા મંદિર આગળ લઈ ગયા, ખાટલો ઉપાડીને ચારે છોકરા. બાપા કે આ હું કે ગામો ગામ હોય એમાં મને હું લઈ આવ્યો. રામ નામ લીધું. હવે કે પેલું સકોરું આવે ને એને રામ પાતર, હા એને દેખાયું. બાપા કે આને શું કહેવાય કે સકોરું. રામ પાતર કીધું. છોકરા કંટાળ્યા કે હવે જમાય આપણો છે ને એનું નામ રામ. હા એને બોલાવ્યો. બાપા છેલ્લે કે રામ નું નામ લે તો ઉધાર તો થાય. આમે લાવીને ઉભો રાખ્યો. બાપા આ કોણ છે? ઈકાઈ ઘરવાળો. મર્યો ત્યાં સુધી નામ લીધું. કે આ ગૌરી ગીતા બંધ થયું ને એની બે ફિલ્મ હાલતા હતા. એના બોર્ડ એમને સડેલા હતા. ત્યાં હું એક વખત લાલ બસ માં જાતો. એકમાં હતું મરતે દમ તક અને એકમાં હતું હમ નહીં સુધરેંગે. પછી મેં લીટી લખી નાખી, મરતે દમ તક હમ નહીં, મરી જાય પણ કે અમે સુધરીએ. એટલે કીધું છે પરંતુ રાગ દ્વેષથી સર્વથા રહિત મહાપુરુષનું અંતકરણ એટલું શુદ્ધ અને નિર્મળ હોય છે કે તેમાં આપોઆપ વેદોનું તાત્પર્ય પ્રગટ થઈ જાય. પછી તો ભગવાન એનામાં જ્ઞાન નાખે. એમ કહેવાય છે લખેલું કે સદાધારની જગ્યામાં આપો ગીગો ગાયોની સેવા કરતો અને માથે છાણના ટોપલા ઉપાડી ઉપાડી અને માથામાં જીવડા પડ્યા હતા. તાવમાં તડપતો. આ સભા ભગતની જગ્યાવાળા મહાન ત્યાં ગયા હતા કે હવે કઈક આ ગીગાનું કરો તો હજી એક દિવસ બાકી. આ ગીગાનું કઈક કરો તો હજી એક દિવસ બાકી. પણ કે તાવમાં તડપે છે. એના કર્મો પૂરા થઈ જવા દો. મહાન સંતો જાણતા હોય. આપણને એવું લાગે કે એટલું આ કર્મ કરે છે, ભગવાનનું કામ કરે તોય કેમ દુખી. પણ એના ગયા જન્મના કર્મો તો પૂરા થવા જોઈએ. અને બીજે દિવસે બોલાયો, બેટા ગીગા અહીંયા આવી. તો કે બાપા મારે ગાયોના હજી પોતળા ઉપાડો. સારો ઉપાડ. માથામાં જીવડા પડ્યા હતા તોય ઉપાડતો તો માથે. અને કામકાજ કરીને આવ્યો, માથે હાથ ફેરવો, કંચન જેવી કાયા થઈ ગઈ. કંચન જેવી કાયા તો થઈ ગઈ, ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. એના ગુરુની તાકાત. અને ત્યાર પછી આભાગી ગાયે સમાધિ લીધી ને ત્યારે કીધું હતું કે ત્રીજી પેઢીએ હું આવીશ. પણ જો અહીંયા સત નહીં રહે તો એનો આધાર નકામો નથી. જ્યાં સત ગયું ત્યાં આધાર જતો. કારણ કે એ તો ભગવાન જ ચલાવતો હોય એટલે તો આપણે એને સદાધાર કહીએ. સતનો આધાર. પણ ઘણી વખત માણસ છે ને લાલચમાં, અહંકારમાં, હું ગાદીપતિ થાઉં, હું આમ કરું, હું તેમ કરું, એમાં ને એમાં પડ્યો. સર્વથા રહિત મહાપુરુષનું અંતકરણ એટલું શુદ્ધ અને નિર્મળ હોય કે તેમાં આપોઆપ વેદોનું તાત્પર્ય પ્રગટ થઈ જાય. આ મહાપુરુષોનું અંતકરણ એકદમ શુદ્ધ હોય છે. અને આ શુદ્ધ અંતકરણ માણસને પવિત્ર બનાવે. આવા માણસો બેઠા હોય ને શુદ્ધ અંતકરણ વાળા, તો પણ એમની બાજુમાં જઈને બેસીએ ને તો પણ આપણામાં પોઝિટિવ એનર્જી આવે, નેગેટિવતા જતી રહે. એનો પ્રભાવ જ એટલો હોય. જેટલા પોઝિટિવ હોય એની આજુબાજુ આભા એટલી હોય.
ઘણા જોજો એક આયવે દુઃખ ઉપડે, એક આયવે દુઃખ જાય. આનંદ કે પરમાનંદા માણસે માણસે ફેર, એક લાખો દેતા ન મળે, બીજા તાંબિયાના તેર, એક વિદેશ પડ્યો ન વિહરે, એક પાસે બેઠો ન પોહાય. આવા હોય નેગેટિવ માણસો હોય. હવે તો આપણને ઊંચા થાય કે આ ક્યાં અહીં ગુડાણો, ભલે મોઢે ના કહીએ પણ એ આવતો હોય ત્યાં કહીએ કે આનું અહીં હું ડાયટું હતું. જીવન તો એવું જીવો કે જ્યાંથી જાવ ત્યાં ખાલીપો લાગે અને જ્યાં જવાના હોય ત્યાં આનંદ આવે. જીવન તો એવું જીવો એ ગયા પછી પણ લોકો યાદ કરે. યાદ તો રાવણ નહીં કરે પણ બીજી રીતે. હા, યાદ તો રાવણ નહીં કરે. અને એટલે જ કીધું તાત્પર્ય પ્રગટ થઈ જાય. ચાહે તે ભણેલો ગણેલો હોય કે ના હોય, તેના અંતકરણમાં જે વાત આવે છે તે શાસ્ત્ર અનુકૂળ જ હોય. ઘણી વખત ભણેલો ગણેલો ના હોય છતાં પણ જો આવે છે તે શાસ્ત્ર અનુસાર જ હોય છે. આમ જોવા જાય ને તો ઘણા એવું લાગે કે ડિગ્રી લે તેવા હોશિયાર હોય છે. હું ડિગ્રીનો વિરોધી નથી, હું ડિગ્રીનો વિરોધી નથી. ત્યાં રાખવાનું કરે. પણ અમારે એક વખત હું પ્રમુખ સ્વામીને સાંભળતો હતો. ભલે હું સ્વામિનારાયણ નથી સંપ્રદાયમાં, કંઠી નથી બાંધી, હું બીજા બાંધોથી મન ક્યાં પણ એ સંત કહેવાતું કે 5 ચોપડી જ ભણેલા હતા, ગામડાના માંથી આવેલા. પણ એની વાતો હજારો લોકો આમ સ્થિર થઈ જતા વાત જયારે કરતા હોય ને. આ જ્ઞાન ક્યાં છે? કારણ કે પ્રભુને એની માથે 4 હાથ, એ વિના થતું. પણ પ્રભુને જીવન અર્પણ તો કરવું પડે. આપણે તો બધું આપણું રાખીએ, તારું મારા બાપનું, મારો તારો ભાગ. આ નડે છે આપણને. આપણું કાઢવાનું નહીં અને હામાવાળાને લઈ લેવાનું ને એમાંથી એને ભાગ દેવાનો. બસ આમાંથી તારો અડધો ભાગ તો તું એનો અડધો લઈ લેશો. ભગવાન ઘોડો હોય છે પણ ભોટ નથી. અને આ સંતો મહંતો ભક્તો જે દુઃખી થાય ને તો ઘણા એવું કે ને, અરે આખી જિંદગી ડોંગરેજી મહારાજે કથા વાંચી, ભગવાનને જીવન અર્પણ કરી દીધું, પણ તોય એને કેન્સર. એટલે એને કેન્સર નો થાય પણ બીજાને આશીર્વાદ આપે છે એ એનું પુણ્ય લઈ જાય છે અને એનું પાપ છે ને એના ખાતામાં આવે. આ મોટા મહંતો સંતો એમ કે છે કે હામાવાળાને સુખી રાખ, એનું દુઃખ મન દઈ દે. ઘણાને એવું લાગે. અમરેલીના મુરદાસ મહારાજ હતા ને, એની માંથી જયારે આળ આવ્યો ને ત્યારે ભગવાન દ્વારકાધીશને મળવા જતા હતા. એનો શિષ્ય જામનગરનો જામ સાહેબ હતો, રાજા મુરદાસ મહારાજ. અને ત્યારે એને માણસ કે ને કે ખોટી વાત છે ને એ હવા કરતા ગતિ વધારે હોય. આચું પગરખા પહેરતું હોય ને ત્યાં ખોટું અડધી દુનિયાને ફરી વળ્યું. એટલે અફવા એ રાજાને પણ મળી. એટલે એની ગુરુ બદલવા આ મુરદાસ મહારાજની કંઠી તોડીને બીજાની કંઠી બાંધવાની વ્યવસ્થા કરી. અને આ વ્યવસ્થા જયારે મુરદાસ મહારાજ ત્યાંથી નીકળ્યા, જયારે એને સમાચાર મળ્યા કે જામ સાહેબ એટલે મુરદાસ મહારાજ ત્યાંથી નીકળ્યા, એના સમાચાર મળ્યા ત્યાં જામ સાહેબ છે ને એ કંઠી બદલાવે છે. અને ભાઈ કંઠી બદલાવતા એટલે ઉત્સવ હોય, રાજા જે બીજા ગુરુ બીજાને કરતા હોય એટલે. અને ઉત્સવ હતો ત્યાં મુરદાસ મહારાજ ગયા. એક રસ્તામાં બલાડું મરેલું પડ્યું, એને હાથમાં લઈ એના 3 બચ્ચા એની આજુબાજુ આંટા મારતા હતા. હાથમાં બલાડું લઈ મરેલું અને રાત દરબાર માંગી. હવે જેને ખરાબ રીતે જાણ્યું છે એને ગલા મુરદાસ અહીં હું આવ્યો કે તો
કે અહીંયા ઉત્સવ છે કે મને એમ થયું કે તમે કંઠી બંધાવો છો, તમે કંઠી મારી છોડો છો એવું ન કીધું, તમે કંઠી બંધાવો છો તો આ રસ્તામાં બલાડું પડ્યું હતું બાપડું મરેલું, એના બચ્ચા 3 ટળવળે છે એની મા વિના, તો આને જરા બેઠું કરી દો ને તો એના બચ્ચા ખચવાઈ જાય. એટલે બોલો જે કંઠી બાંધવા વાળા હતા ને એને કીધું એ તો કેમ બને, જે મરી ગયું છે એને કેમ બને, તો કેમ ના બને, તો તારામાં તાકાત હોય તો કરી બતાય. બોલો જે કંઠી બાંધવા બેઠો હતો ને એને કીધું તારામાં તાકાત હોય તો કરી બતાય. બલાડાને મૂક્યું, માથે ધોતિયું ઓઢાડ્યું, હાથમાં પાણી લીધું, હે દ્વારકાધીશ કોઈ 100% જો હું સત્ય હોઉં, સાચો હોઉં, નિર્દોષ હોઉં તો આને બેઠું કર. હાથ દઈને બલાડું બેઠું થઈ ગયું અને દોડીને એના બચ્ચા પાસે જતું રહ્યું. રાજા પણ એના પગમાં પડી ગયો. મારી ભૂલ થઈ ગઈ, કારણ કે અફવાને વધારે ધ્યાન આપ્યું.